જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજથી આપણે દર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતા 30 દિવસના 30 અધ્યાયો અને 30 પાવનકારી કથાઓનું શ્રવણ કરીશું। કહેવાય છે કે દર 3 વર્ષે જે પુરુષોત્તમ માસ આવે છે તે ભવનું ભાથું ભેળું કરવા માટે જ આવે છે। આપણા ભારત દેશમાં અનેક તહેવારો અને વ્રતો આવે છે, જેમાં દર 3 વર્ષે અધિક માસ આવે છે, જે દરમિયાન કોઈ લૌકિક કાર્ય જેવા કે લગ્ન, મુંડન, સગાઈ, ગૃહ પ્રવેશ કે કોઈ નવું કાર્ય શરૂ કરાતું નથી। પરંતુ આ દરમિયાન ભગવાન પુરુષોત્તમ કે જે સ્વયં ભગવાન કૃષ્ણ જ છે, તેમના ગુણ લગાવવાથી, તેમની પૂજા અર્ચના કરવાથી કહેવાય છે કે ભવના ફેરામાંથી મુક્તિ મળે છે અને અંત સમયે દિવ્ય વૈકુંઠની પ્રાપ્તિ થાય છે। કહેવાય છે કે જો વ્યક્તિ આ 30 દિવસ ઉપવાસ ન કરી શકે તો કંઈ નહીં, પરંતુ વિષ્ણુ સહસ્ત્ર પાઠ, ગીતાજીના પાઠ, પુરુષોત્તમ નામમાળા, પુરુષોત્તમ માસના આ 30 અધ્યાયો અને પાવનકારી કથા શ્રદ્ધા સાથે સાંભળે અને પ્રભુની સેવા ચાકરી કરે તો આ ભવના તો શું, ગયેલા બધા જ ભવના પાપો નાશ થાય છે અને મનુષ્યની આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય છે। આ 30 દિવસ દરમિયાન મનુષ્યએ પોતાનાથી શક્ય હોય તેટલું જરૂરિયાતમંદોને દાન અવશ્ય કરવું જોઈએ, પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવી જોઈએ અને પવિત્ર નદીઓમાં સ્નાન અવશ્ય કરવું જોઈએ। અને જો પવિત્ર જગ્યાએ જવું પોસિબલ ન હોય તો ઘરે જ પ્રભુના ગુણ લગાવવા જોઈએ। આ સમય દરમિયાન કરેલા દાન, તપ, જપ અનેક ગણું પુણ્ય ફળ દેનારું હોય છે। આજે આપણે પહેલો અધ્યાય અને પહેલી કથા સાંભળવાના છીએ, એટલા માટે આ મુખ્ય જાણકારી આપી દીધી છે। હવે પછીના અધ્યાયમાં આ આગળની માહિતી આપવામાં નહીં આવે, જેથી કરીને આપણા વ્યસ્ત જીવનમાં પણ આપણે સારી રીતે બધા જ અધ્યાયોનું શ્રવણ કરી શકીએ। જો મિત્રો અત્યાર સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સ્કીપ નહીં કરતા વિડીયોના અંત સુધી રહેજો અને વિડીયો ગમે તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ચૂકશો નહીં। મને ખબર છે આપનો સમય બહુ જ કિંમતી છે, માટે આ મુખ્ય જાણકારી બીજા અધ્યાયમાં નહીં આપીએ અને શરૂઆતથી જ ડાયરેક્ટ અધ્યાયનું શ્રવણ કરીશું। બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય। આજે આપણે અધિક માસના જ્યેષ્ઠ સુદ એકમથી પુરુષોત્તમ માસના પહેલા અધ્યાયની શરૂઆત કરીશું કે જેનું નામ નૈમિષારણ્યમાં યજ્ઞ છે અને પહેલા દિવસની કથા કે જેનું નામ કાઠાગુરમાની કથા છે તેનું આપણે શ્રવણ કરીશું। અધ્યાય પહેલો, નૈમિષારણ્ય એટલે જ્યાં એક નિમિષ, એક ક્ષણ પણ પ્રભુના નામ સ્મરણ વગર ન જાય તેવું અરણ્ય। આ પવિત્ર સ્થળે આવનાર કોઈ પણ મનુષ્ય ગમે તેવો નાસ્તિક કેમ ન હોય તો તે પણ ઈશ્વરમય બની જાય છે। આ નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી ઋષિ સૌનક, ઋષિ કૌશિક, ઋષિ અગસ્ત્ય, ઋષિ ભૃગુ, ઋષિ ગાલવ, ઋષિ ગૌતમ, ઋષિ અત્રિ, ઋષિ ગર્ગ, ઋષિ જગદાગ્નિ, ઋષિ ભારદ્વાજ, ઋષિ જૈમિની, ઋષિ ગૌતમ, ઋષિ કાત્યાયન, ઋષિ કપિલ, ઋષિ ઉદ્દાલક, ઋષિ જાંબાલી આદિ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા। ઋષિઓ શિષ્યોને યજ્ઞની તૈયારી કરવાનું જણાવી બધા ચર્ચા વિચારણા કરવા બેઠા હતા। આ સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા। તેમને અહીં ભેગા થયેલા ઋષિ સમુદાયને જોઈને અત્યંત આનંદ થયો। સૂત પુરાણી સ્વભાવે શાંત, સર્વગુણયુક્ત તેમજ સર્વશાસ્ત્રના જાણકાર હતા। આવા સૂત પુરાણીને એકાએક નૈમિષારણ્યમાં પધારેલા જોઈ ઋષિઓ તેમને સત્કારવા સામે ગયા અને આદરપૂર્વક તેડી લાવી આસન પર બેસાડ્યા। પછી તેઓ બોલ્યા, હે સૂતજી, આપ જેવા ભગવત ભક્તનો સત્સંગ અનાયાસે થયો તે માટે અમે ભાગ્યશાળી છીએ। આપ અહીં પધાર્યા છો તો કોઈ હિતકારક અને જગત કલ્યાણ થાય તેવી કોઈ કથા કહો। સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, તમારી આકાંક્ષા ઘણી ઉત્તમ છે, જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે। હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશથી તીર્થયાત્રા અર્થે નીકળેલો છું। હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી, ગયા આદિ તીર્થક્ષેત્રોમાં ગયો હતો। પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્રોમાં ફરી બદ્રિકાશ્રમમાં ગયો હતો। ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધ ક્ષેત્રે ગયો હતો। ત્યાંથી હું હસ્તિનાપુર ગયો હતો। મને ત્યાં સમાચાર મળ્યા કે પરીક્ષિત રાજા રાજપાટ છોડી ઋષિના શાપથી મુક્ત થવા માટે ગંગાજીના કિનારે ગયા છે।
ત્યાં શ્રી વ્યાસજીના 16 વર્ષના જ્ઞાની અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે. અહીં અનેક ઋષિમુનિઓ તપસ્વીઓ કથા સાંભળવાના હેતુથી એકત્ર થયા હતા. હું પણ આ કથાનો લાભ લેવાના હેતુથી ત્યાં જઈ પહોંચ્યો. ત્યાં સૌએ સુખદેવજીને ઘણો આદર સત્કાર કરી બેસવા માટે ઉત્તમ આસન આપ્યું. થોડો સમય પરસ્પર કુશળ સમાચાર પૂછવામાં ગયો. એ પછી પરીક્ષિત રાજાએ મુક્તિ માટે ઉત્તમ માર્ગ બતાવવા વિનંતી કરી. આ વિનંતીને માન આપી શ્રી સુખદેવજીએ શ્રીમદ ભગવત કથાનો આરંભ કર્યો. આ શ્રીમદ ભગવત કથા 7 દિવસ ચાલી હતી. 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ તે મેં પ્રત્યક્ષ જોઈ. ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગતના કલ્યાણ માટે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિમુનિઓ એકઠા થનાર છે. આ સાંભળી હું અહીં આવ્યો છું. આપ બધાના દર્શન કરીને હું ધન્ય થયો છું. અહીં પુરુષોત્તમ મહાત્મ્યનો નૈમિષારણ્ય યજ્ઞ નામનો પ્રથમ અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની પાવનકારી કાઠા ગોરમાની કથા. ગૌર્યમા એટલે સાક્ષાત મા શક્તિ મહામાયાનો જ અવતાર. આ 30 દિવસ દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરી અથવા તો ઘરમાં જ નવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન આદિથી પરવારી મા ગૌરમાની પૂજા અબીલ ગુલાલ કંકુ ફળ ફૂલ ધૂપ દીપ નૈવેદ્યથી કરવાનો મોટો મહિમા છે. પહેલાં તો સ્ત્રીઓ નદીએ સ્નાન કરી ત્યાં કાંઠે જ ગૌર્યમાની પૂજા કરતી હતી, પરંતુ હવે નદીએ જવું પોસિબલ નથી હોતું. માટે શેરીએ શેરીએ જો ગોરાણીમાં પૂજા કરાવે એમ હોય તો તે ગોરાણીમાં પૂજા કરાવે છે. કોઈ બ્રાહ્મણ દેવતા પૂજા કરાવે છે, અને જો બ્રાહ્મણ દેવતા કે ગોરાણીમાં પૂજા કરાવે તેમ ન હોય તો જાતે જ માટીના ગોરમાં બનાવે છે અને શેરીની બધી જ સ્ત્રીઓ ભેગા મળીને ગૌર્યમાની શ્રદ્ધા ભાવે પૂજા કરે છે. અને 30 દિવસ પૂર્ણ થાય એટલે કે ગોરાણીમાને અથવા તો ગોરદાદાને એટલે કે બ્રાહ્મણ દેવતાને યોગ્ય દાન દક્ષિણા અને સીધું આપે છે, જેથી કરીને ગૌરમાં અતિ પ્રસન્ન થાય છે અને ભક્તની સર્વે મનોકામના પૂર્ણ કરે છે. નદી કાંઠે એક રમણીય ગામ આવેલું હતું. તેમાં એક ડોશી તેના 2 દીકરા અને 2 વહુઓ સાથે રહેતી હતી. ઘરમાં કલેશ થતાં 2 દીકરાઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર ન હતા. તેથી ડોશી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી હતી. આમ 3 જણા જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વારે તહેવારે ભેગા મળી આનંદ માણતા હતા. ડોશી ધાર્મિક વૃત્તિના હતા. તે રોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નાહવા જતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી. તેઓ કાંઠા ગોરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતાની સાથે જ ઘરની ઝંઝટમાં લાગી જતી. દીકરા દીકરી અને પતિને આ કરો તે કરો તેમ હુકમો છોડ્યા કરતી. તે 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું. સાથે કંઈક હતું એથી તો એનો અભિમાનનો પારો ઓર ચડ્યો હતો. તે સમજતી હતી કે ગામમાં મારા જેવું કોઈ નથી. ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતાં તેણે જેઠાણીને ઘેર જઈ કહ્યું, જેઠાણી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં જઈને કાંઠા ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘેરે આવી જઈશું. જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે. નાહવાનું તો ફક્ત બહાનું છે, પણ ત્યાં બધા ભેગા મળીને ગામની નિંદા કરતા હોય છે. આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું. મારે ઘેર આવનારા ઘણા. મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળથી આવે, પિયર ગયેલી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલા ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નાહવા આવું ને? તમારે વ્રત કરો. મને તો ધર્મ કર્મ કરવાનો સમય જ નથી. જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું, છતાં તે કંઈ બોલી નહીં. તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીતર એના ભાગ્ય પણ ફૂટેલા જ છે. કાંઠા ગોરમાં રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈનાય નહીં. આમ દિવસો વીતી રહ્યા હતા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જ જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં અને ઝંઝટમાં વીતતા. તેની પાસે ધર્મ કરવાનો વખત જ નથી. એ તો સગા વહાલાને રીઝવવામાં જ પડી હતી.
દેરાણી તો રોજ નદીએ નાય કાંઠા ગોરમાની વાર્તા સાંભળતી અને ધર્મ ધ્યાનમાં રત રહેતી. આથી કાંઠા ગોરમા દેરાણી ઉપર રીઝ્યા. એને ઘણી સુખ સાહેબી દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા. કાંઠા ગોરમાના કોપનો પાર ન રહ્યો. તેમણે જેઠાણીને શાપ આપ્યો. આથી પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલ છોકરો ઘેર પાછો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા, તેથી તેની દીકરીને તેની મા પાસે જવા ન દીધી. પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ન આવી. કોઈ સગાવહાલા પણ ન આવ્યા અને સીમમાં ગયેલ ઢોર પણ પાછા ન ફર્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેપતાઈ ગઈ. તેના શોકનો પાર ન રહ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ. તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાની દુઃખની વાત તેણે દેરાણીને કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેમના પગમાં પડી અને વાર્તાલાપ કરતા કહેવા લાગી, માં, હું તો લૂંટાઈ ગઈ. મારો તો પતિ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ઢાખર ગયા. સવળા નાખું ત્યાં અવળા પડે છે, માટે કંઈક રસ્તો બતાવો. તમે કહેશો તેમ હું કરીશ. સાસુએ કહ્યું, મોટી વહુ, તે જાણે અજાણે પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાંઠા ગોરમા તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવળા થાય છે. આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાંઠા ગોરમાનું પૂજન કર, એમને વિનવણી કર, ભૂલની ક્ષમા માંગ. હવે મારી એક વાત સાંભળ. ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં, હું સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા જ અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાંઠા ગોરમાને પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની બધી જ સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી હાથમાં પૂજનનો થાળ લઈ ખભે ચૂંદડી નાખી ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાજતે ગાજતે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે. પછી કાંઠા ગોરમાનું પૂજન કરી કાલાવાલા કરજે. હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નથી. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો છે. હવે મને મારી ભૂલ સમજાય છે. તમે તો મોટા મનવાળા છો. મારા પર દયા કરો, મારા પર પ્રસન્ન થાઓ, મને સુખ શાંતિ આપો, મારા ઉપર આવેલ આપત્તિને દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચડાવી. તે સાસુને પગે લાગી કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી, જેઠાણી અને સાસુએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી બધાને સાથે લઈને વાજતે ગાજતે નદીએ પહોંચી. ત્યાં સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કર્યું. કથા વાર્તા સાંભળી ક્ષમા માંગી. કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘેર પાછી ફરી ત્યારે તેનો હરખ માતો નહોતો, કેમ કે પતિ પેઢીએથી ઘેર આવી ગયો હતો. દીકરો નિશાળેથી આવતો દેખાયો. થોડીવાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી. સીમમાં ગયેલ ઢોર આવવા લાગ્યા. સગા વહાલા પણ આવી પહોંચ્યા. આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને બધું પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ. કાંઠા ગોરમાને પૂજીશ. વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રહ્મ ભોજન કરાવીશ. અન્નદાન અને વસ્ત્રદાન આપીશ. નિંદા કરીશ નહીં. ખરાબ આચરણ નહીં કરું. મારા હું પદનો હું ત્યાગ કરીશ. જેઠાણીએ જે મનમાં સંકલ્પ કરેલ તેનો તેણે તે દિવસથી જ અમલ ચાલુ કરી દીધો. તે સવારે વહેલા ઉઠી દેરાણી અને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. તે કાંઠા ગોરમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી. કાંઠા ગોરમાએ ત્રણેયને સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોશીના બંને દીકરાઓને આથી આનંદ થયો. બધાના આવવાથી ડોશીનું સૂનું ઘર પાછું આનંદ કિલ્લોલ કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમા, તમે જેમ સાસુ જેઠાણી દેરાણીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિકોને ફળજો અને સુખ શાંતિ આપજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી, તમારા મિત્રો સાથે શેર કરી, કમેન્ટમાં જય કાંઠા ગોરમા, જય પુરુષોત્તમ ભગવાન લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું પુરુષોત્તમ માસના બીજા અધ્યાય સાથે. જય શ્રી કૃષ્ણ.